નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. દિલ્હી પોલીસે ભૂતપૂર્વ આર્મી ચીફ નરવણેના અપ્રકાશિત પુસ્તક ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિનીની પ્રી પ્રિન્ટ નકલ સોશિયલ મીડિયા પર ફેલાવવાના આરોપ અંગે એફઆઈઆર નોંધી છે. પોલીસના જણાવ્યા અનુસાર પુસ્તકના પ્રકાશન માટે જરૂરી પરવાનગી હજુ સુધી સંબંધિત અધિકારીઓ પાસેથી લેવામાં નથી આવી. જનરલ નરવણેનું આ પુસ્તક કેવી રીતે જાહેર થયું તેની પોલીસ તપાસ કરી રહી છે. ભારતના અનેક શહેરોમાં 3D પ્રિન્ટિંગ ટેકનોલોજી દ્વારા ઘરો બનાવવાનું વલણ વધી રહ્યું છે. આ ટેકનોલોજીની મદદથી માત્ર 48 કલાકમાં આખું ઘર તૈયાર કરી શકાય છે. આ પદ્ધતિમાં બાંધકામનો કચરો શૂન્ય થઈ જાય છે અને ખર્ચમાં 40% ઘટાડો થાય છે. ભવિષ્યમાં ટેકનોલોજી દરેક સામાન્ય વ્યક્તિને પોતાનું ઘર મેળવવાનું સપનું પૂરું કરવામાં અને પર્યાવરણને સુરક્ષિત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવશે. વર્ષ 2026માં તબીબી ક્ષેત્રે એક અદ્ભુત શોધ થઈ છે. હવે માત્ર ફૂંક મારવાથી કેન્સર જેવા ગંભીર રોગોનું પ્રારંભિક નિદાન શક્ય બન્યું છે. આ AI બ્રેથલાઇઝર ઉચ્છ્વાસમાં રહેલા અતિ સૂક્ષ્મ રાસાયણિક કણોનું વિશ્લેષણ કરે છે. આ પદ્ધતિ અત્યંત સસ્તી અને ઝડપી છે, જેના કારણે હોસ્પિટલ્સમાં લાંબી તપાસની પ્રક્રિયાઓમાંથી મુક્તિ મળી રહી છે અને રોગને શરૂઆતના તબક્કે જ ડામી દેવામાં મોટી સફળતા મળી રહી છે. T20 વર્લ્ડ કપમાં બહિષ્કારની ધમકી આપ્યા બાદ પાકિસ્તાને અંતે યુ ટર્ન લીધો છે. હવે ટીમ 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં ભારત સામે મેચ રમશે. PCB, ICC અને BCB વચ્ચેની ઉચ્ચ સ્તરીય બેઠક, શ્રીલંકાના રાષ્ટ્રપતિની મધ્યસ્થતા અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ દ્વારા ભાઈચારાની અપીલ બાદ પાક પ્રશાસન નરમ પડ્યું છે. રમત પ્રત્યેની ખેલદિલીને ધ્યાનમાં રાખીને પાકિસ્તાને ભારત સામે મેદાનમાં ઉતરવાનો નિર્ણય આખરે જાહેર કર્યો છે. બ્રિટિશ PM કીર સ્ટોર્મર એપ્સ્ટીન વિવાદમાં ઘેરાતા તેમના રાજીનામાની અટકળો તેજ બની છે. તેમના સાથીદારોના રાજીનામા બાદ હવે નવા વડાપ્રધાનની રેસમાં ગૃહમંત્રી શબાના મહેમૂદનું નામ મોખરે છે. જો શબાના મહેમૂદ વડાપ્રધાન બનશે તો તે બ્રિટનના ઇતિહાસમાં પ્રથમ મુસ્લિમ PM હશે. હાલની રાજકીય અસ્થિરતા વચ્ચે સમગ્ર વિશ્વની નજર લંડનમાં સત્તા પરિવર્તન અને શબાના મહેમૂદના વધતા કદ પર ટકેલી છે. પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને દેશભરના 30 કરોડથી વધુ મજૂરો 12મી ફેબ્રુઆરીએ રાષ્ટ્રવ્યાપી હડતાળ પર જશે. 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયન્સના સંયુક્ત સંગઠને આંદોલનનું એલાન કર્યું છે. ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસના જણાવ્યા મુજબ દેશના 600 જિલ્લાઓમાં આ હડતાળની અસર જોવા મળશે. ખાસ વાત એ છે કે મજૂરોની આ લડતમાં ખેડૂતો અને અન્ય ફેડરેશન્સે પણ પોતાનું સમર્થન જાહેર કર્યું છે. મણિપુરના ઉખરુલ જિલ્લામાં ફરી એકવાર હિંસા ફાટી નીકળતા ભયનો માહોલ સર્જાયો છે. લિટાન સારે ખોંગમા ગામમાં હથિયારધારી ટોળાઓએ અનેક મકાનોને આગ ચાંપી દીધી અને પોલીસ સ્ટેશન નજીક અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. નાગા અને કુકી સમુદાય વચ્ચેના ઘર્ષણને પગલે લોકોએ હવે હિજરત શરૂ કરી છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા પ્રશાસને અચોક્કસ મુદ્દતનો કર્ફ્યુ લાદી દીધો છે અને સુરક્ષા દળોનો કાફલો પણ ખડકી દેવાયો છે. ઇઝરાયેલે ઈરાનના વધતા બેલેસ્ટિક મિસાઇલ કાર્યક્રમ સામે આક્રમક વલણ અપનાવ્યું છે. ઇઝરાયેલના રક્ષા અધિકારીઓએ ચેતવણી આપી છે કે જો તેહરાન તેની રેડ લાઇન પાર કરશે તો તેઓ અમેરિકાની મદદ વગર પણ ઈરાન ઉપર એકલા હાથે સૈન્ય કાર્યવાહી કરશે. આ મામલે ઇઝરાયેલે ટ્રમ્પને પણ સ્પષ્ટ સંકેત આપી દીધા છે કે પોતાના અસ્તિત્વના જોખમ સામે તેઓ કોઈ પણ બાંધછોડ નહીં કરે. પશ્ચિમ બંગાળમાં SIR પ્રક્રિયા મુદ્દે આજે સુપ્રીમ કોર્ટમાં ફરી એકવાર સુનાવણી હાથ ધરવામાં આવશે. નવેમ્બર 2025થી શરૂ થયેલી આ પ્રક્રિયાનો મમતા સરકાર વિરોધ કરી રહી છે. જોકે અગાઉની સુનાવણીમાં કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે આ પ્રક્રિયા પર કોઈ જ રોક લગાવવામાં નહીં આવે. કોઈ પણ રાજ્ય સરકારને આ પ્રક્રિયામાં અવરોધ ઊભો કરવાની મંજૂરી નહીં આપી શકાય, કારણ કે તે રાષ્ટ્રીય સુરક્ષા અને વહીવટી માળખા સાથે જોડાયેલું હોઈ શકે છે. સ્કેમર્સ ફેક બેઝ સ્ટેશન દ્વારા નકલી મોબાઈલ ટાવર ઊભા કરી ફોનને જોખમી નેટવર્ક સાથે જોડે છે. મજબૂત સિગ્નલના બહાને મોબાઈલ કનેક્ટ થતાં જ SMS બ્લાસ્ટ કરી OTP કે લિંક દ્વારા છેતરપિંડી આચરાઈ રહી છે. ગ્રીસમાં આવી ગેંગ પકડાયા બાદ વિશ્વભરમાં ચેતવણી અપાઈ છે. જો ફોનમાં અચાનક 2G નેટવર્ક દેખાય તો સાવધ રહેવું જરૂરી છે. નિષ્ણાતો આ ટેકનિકને સુરક્ષા માટે મોટું જોખમ ગણાવી રહ્યા છે.
મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજીત પવારના વિમાન અકસ્માત મામલે ભત્રીજા રોહિત પવારે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. આજે ફેબ્રુઆરીએ મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ યોજી તેઓ પ્લેન ક્રેશ પાછળની ગડબડ અંગે એક પ્રેઝન્ટેશન રજૂ કરશે. જોકે તેમણે બોમ્બ હોવાની વાત નકારી છે, પરંતુ બ્લાસ્ટની પ્રક્રિયા પર શંકા વ્યક્ત કરી છે. હવે રોહિત પવારના ઘટસ્ફોટ પર સૌની નજર ટકેલી છે. T20 વર્લ્ડ કપ 2026ના 9મા મુકાબલામાં સાઉથ આફ્રિકાએ કેનેડાને 57 રનથી હરાવી ગ્રુપ ડીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં આફ્રિકાએ 213 રનનો હાઈએસ્ટ સ્કોર બનાવ્યો હતો. કેપ્ટન એડન માર્કરામની 59 રનની અર્ધસદી અને એનગીડીની 4 વિકેટની મદદથી કેનેડા 156 રન પર જ અટકી ગયું હતું. આ જીત સાથે આફ્રિકન ટીમે ટુર્નામેન્ટમાં વિજય ખાતું ખોલાવ્યું છે. સની દેઓલની આગામી પીરિયડ ડ્રામા ફિલ્મ લાહોર 1947ની રિલીઝ ડેટની જાહેરાત થઈ ગઈ છે. આમિર ખાન પ્રોડક્શન્સ હેઠળ બનેલી આ ફિલ્મ 13 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. રાજકુમાર સંતોષી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં સની દેઓલ સાથે પ્રીતિ ઝિન્ટા, શબાના આઝમી અને કરણ દેઓલ પણ જોવા મળશે. સ્વતંત્રતા દિવસના વીકેન્ડ પર આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા તૈયાર છે. પુણેના માવલ તાલુકાની જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિની ચૂંટણીમાં એનસીપીએ પ્રચંડ બહુમતી સાથે જીત મેળવી ભાજપને મોટો ઝટકો આપ્યો છે. છેલ્લા 25 વર્ષથી માવલ પંચાયત સમિતિમાં સત્તા ભોગવતું ભાજપ આ વખતે એક પણ બેઠક નથી જીતી શક્યું. એનસીપી નેતાઓએ આ પરિણામને ભાજપ સાથે થયેલો ખેલા ગણાવ્યો છે. 2026માં યોજાયેલી આ ચૂંટણીના પરિણામોએ મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. ગુજરાત પોલીસ બેડામાં વહીવટી સુધારા અંતર્ગત એક સાથે 153 કોન્સ્ટેબલ્સની બદલી કરવામાં આવી છે. આ કર્મચારીઓની બદલી સ્વવિનંતી અને સિનિયોરિટી જતી કરવાની શરતે મંજૂર કરાઈ છે. અધિક પોલીસ મહાનિર્દેશક ખુરશીદ અહેમદ દ્વારા આ આદેશો જારી કરાયા છે. આ મોટા ફેરફારથી પોલીસ વ્યવસ્થામાં નવી ગોઠવણી થશે અને કર્મચારીઓને તેમના મનપસંદ જિલ્લાઓમાં ફરજ બજાવવાની તક મળશે. અમદાવાદના સાણંદ સરખેજ હાઈવે પર 9 ફેબ્રુઆરીની સાંજે આંગડિયા પેઢીના સંચાલક ફારૂક ગનિયાણી પાસેથી 25 લાખ રૂપિયાની લૂંટ થઈ છે. બુકાનીધારી 3 શખ્સોએ પલ્સર બાઇક પર પીછો કરી ચાલુ મોપેડે લાત મારીને ફરિયાદીને પાડી દીધા હતા અને રોકડ ભરેલો થેલો ઝૂંટવી ફરાર થઈ ગયા હતા. સાણંદ પોલીસે મામલે ગુનો નોંધીને લૂંટારુઓને પકડવા સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ તેજ કરી છે. અમદાવાદના એરપોર્ટ પર જાહેરમાં નમાઝ અદા કરવાનો એક વિડીયો વાયરલ થયો છે. મુસાફરોની સતત અવરજવરવાળા ટર્મિનલ વિસ્તારમાં કેટલાક લોકો નમાઝ પડતા જોવા મળ્યા હતા, જેથી સોશિયલ મીડિયા પર લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એરપોર્ટ પ્રશાસન અને સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉઠાવાઈ રહ્યા છે. લોકોનું કહેવું છે કે જાહેર સ્થળોએ આવી ધાર્મિક પ્રવૃત્તિઓથી મુસાફરોને મુશ્કેલી પડે છે. અમદાવાદની 7th ડે સ્કૂલમાં થયેલી મારામારી અને બ્લેડથી હુમલાની ઘટનાને લઈને વિવાદ હવે વકર્યો છે. આ મામલે શાળાના આચાર્ય અને એડમિન દ્વારા ડીઈઓને ચોંકાવનારો જવાબ અપાયો છે. તેમણે કહ્યું કે આ ઘટના એટલી ગંભીર નહોતી કે ડીઈઓને જાણ કરવી પડે. શાળા પ્રશાસન દ્વારા આવી હિંસક ઘટનાને સામાન્ય ગણવામાં આવતા અનેક સવાલો ઊભા થયા છે અને વાલીઓમાં પણ આવા જવાબથી રોષ પ્રવર્તી રહ્યો છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના FY 2016-2017 માટેના 3,595 કરોડ રૂપિયાના ડ્રાફ્ટ બજેટમાં શાસકો આજે મહત્વના ફેરફારો સાથે આખરી ઓપ આપશે. સૌની નજર વેરા વધારા પર છે. ઉપરાંત ગેરકાયદેસર બાંધકામ રેગ્યુલરાઇઝ કરવા માટે 4 ઇન્સ્ટોલમેન્ટ્સની સુવિધા અને વ્યાજ માફી યોજના જાહેર થઈ શકે છે. દરેક સિનિયર સિટીઝન દીઠ એક વૃક્ષ વાવીને જીઓ ટેગિંગ દ્વારા પરિવારને જાણ કરવાની અનોખી પહેલ પણ આ બજેટમાં સામેલ છે. ગુજરાત સરકારે ડિજિટલ કનેક્ટિવિટીને વેગ આપવા માટે એલોન મસ્કની કંપની સ્ટારલિંક સાથે લેટર ઓફ ઇન્ટેન્ટ કર્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં થયેલા આ કરારથી રાજ્યના 14 પછાત જિલ્લામાં હાઈસ્પીડ સેટેલાઇટ ઇન્ટરનેટ સુવિધા મળશે. આ માટે સીમલેસ કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવા રાજ્ય સરકાર અને સ્ટારલિંકના પ્રતિનિધિઓનું એક જોઈન્ટ વર્કિંગ ગ્રુપ રચાશે.
આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.